નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ, જેમાં ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેમાં આપણે અત્યાર સુધીના 4 લેક્ચર આપણે આપ્યા છે. જેમાં પહેલા લેક્ચરની અંદર એમ કહેવાય કે સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન, બીજા લેક્ચરની અંદર સ્થિતિમાનની બિંદુવત વ્યાખ્યા, ત્રીજા લેક્ચરની અંદર એમ કહેવાય કે વિદ્યુત ડાયપોલ વડે મળતું સ્થિતિમાન, અને આજે આપણે આ ચોથો લેક્ચર. આગલા 3 લેક્ચરમાં જે તે ટોપિક પ્રમાણેની થિયરી, એના એક્ઝામ્પલ ને એના એમસીક્યુ કે સ્થિતિમાનનો જો ટોપિક આપણે જે લેક્ચરમાં આપ્યો છે એમાં સ્થિતિમાનને લગતી તમામ માહિતી છે, જેની થિયરી છે, જેના સ્વાધ્યાય અને ઉદાહરણના એક્ઝામ્પલ છે અને એને લગતા એમસીક્યુ છે. આજે આપણે જોવું છે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેતા ટોપિક 2.5. આગલા 2.1, 2.2, 2.3 અને 2.4 ના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. આજે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ જોવું છે. પ્રશ્ન કેવી રીતે પૂછે તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ સમજાવો. હવે આનો ગુજરાતી જો અર્થ કરો તો એવો જ થાય કે ભાઈ પૃષ્ઠ પર સ્થિતિમાન સમાન હોય માટે એનું નામ પડ્યું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો કે જે પૃષ્ઠ પરના બધા બિંદુઓએ, કોઈ પણ બિંદુ લઈ લો, એ બધા બિંદુએ સ્થિતિમાન કેવું હોય? સમાન. તો તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અહીંયા મેં કેન્દ્ર અને આર ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું છે. આર ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું છે. આના કેન્દ્રમાં વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. આના કેન્દ્રમાં વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. તો જો જે આવું થાય, આ પી થી લઈ અને કેન્દ્ર સુધી, ક્યુ થી લઈને કેન્દ્ર સુધી, આર થી લઈને કેન્દ્ર સુધી, આ એસ સુધી, બરાબર, આ ટી, આ યુ, કહેતા આ 6 જે બિંદુ છે પૃષ્ઠ પરના, એ 6 બિંદુ થી લઈ અને કેન્દ્ર સુધીનું અંતર સમાન છે. માટે બિંદુવત વિદ્યુતભાર ક્યુ થી આર અંતરે સ્થિતિમાન કેટલું મળે? તો કે આ દરેક બિંદુ આગળ સ્થિતિમાન કેટલું મળતું હશે? વી બરાબર કે ક્યુ અપોન આર. માટે વી ચાલે છે 1/r. અહીંયા ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાનું વર્તુળાકાર પૃષ્ઠ છે. તેના કેન્દ્રમાં બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે. આ જેટલા સમાન અંતરે પૃષ્ઠ પરના દરેક બિંદુઓ છે. હવે આ પેરેગ્રાફ અને આ બેમાં તમારા શબ્દો ચાલે, પ્લસ માઇનસ જે કઈ કરો તો એનાથી કોઈ માર્ક ન કપાય. આપણે અહીં લખ્યું કે આર કેવો છે? સમાન. કહેતા આર કેવો છે? અચળ. તો વી પણ કેવો થાય? અચળ, કારણ કે વી ચાલે છે 1/r. બીજું, આના ગુણધર્મ જોવાના છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા પૃષ્ઠને લંબ હોય. દાખલા તરીકે અહીંયા વિચારો, આ પૃષ્ઠ, આ વિદ્યુતભાર ક્યુ અહીંયા છે, તો આની જે ક્ષેત્ર રેખા છે એ પૃષ્ઠને લંબ હોય. અહીંયા પણ જોવો જોઈએ, આ પૃષ્ઠને લંબ છે. જ્યાંથી એ બહાર નીકળે એ પૃષ્ઠનો સૂક્ષ્મ ભાગ છે, એ સૂક્ષ્મ ભાગને કેવું હોય છે? લંબ રૂપે હોય છે. પહેલો ગુણધર્મ આ છે. બીજો, જો આ ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ ન હોય તો સમાંતર ઘટક અશૂન્ય હોય. તો સમાંતર ઘટક કેવો હોય? અશૂન્ય. લંબ ન હોય એટલે 2 પ્રકારના ઘટક થાય, એક લંબ ઘટક ને એક સમાંતર ઘટક. સમાંતર ઘટક અશૂન્ય હોય, તેથી એકમ પરીક્ષણ વિદ્યુતભાર પર કાર્ય કરવું પડે. સ્ત્રોત વિદ્યુતભાર નહીં, એકમ વિદ્યુતભાર પર કાર્ય કરવું પડે, જે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યાથી વિરુદ્ધ છે. શું કામ? કે અહીંયા દાખલા તરીકે વિદ્યુત સ્થિતિમાન વીપી છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન વીક્યુ છે. આ બેના મૂલ્ય કેવા હોય? સમાન હોય છે. માટે કાર્ય કરવા માટે તો આ બેનો તફાવત આવવો જોઈએ, કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના દ્વારા મળતા કાર્ય જેટલો હોય. તો કે અહીંયા તો કાર્ય કરવું પડે, એટલે એનાથી કેવું છે? વિરુદ્ધ છે. પછી આપણે લખ્યું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય, તેથી સપાટી પર વિદ્યુતભારને ગતિ કરાવવા કોઈ કાર્ય કરવું પડતું નથી, અથવા તો કોઈ કાર્ય થતું નથી. 2 માર્કમાં ઘણી બધી વાર સમસ્થિતિમાન પૃષ્ઠ સમજાયું છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે જે પૃષ્ઠના બધા બિંદુએ સ્થિતિમાન સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. ઓ કેન્દ્ર અને આર ત્રિજ્યાનું વર્તુળાકાર પૃષ્ઠ, તેના કેન્દ્રમાં બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ અથવા તો સ્મોલ ક્યુ, તેના આર જેટલા સમાન અંતરે પૃષ્ઠ પરના દરેક બિંદુઓ. માટે એમ કહેવાય કે આ દરેક બિંદુએ સ્થિતિમાન કેટલું મળે? વી બરાબર કે ક્યુ અપોન આર. માટે વી ચાલે છે 1/r. માટે આર અચળ તો વી અચળ. પછી આ ગુણધર્મ થયા કે જે તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દરેક બિંદુએ તે પૃષ્ઠમાંથી, તે બિંદુમાંથી પસાર થતા પૃષ્ઠને કેવી હોય? લંબ. જો લંબ ન હોય તો 2 પ્રકારના ઘટક બને, એક સમાંતર ને એક
લંબ ઘટક એમાં સમાંતર ઘટક અશૂન્ય હોય કહેતા શૂન્ય હોતો નથી. તો શું થાય તો કે એકમ પરીક્ષણ વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે જે પૃષ્ઠની વ્યાખ્યાની વિરુદ્ધ છે. એનો મતલબ એ થયો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાનનો તફાવત શૂન્ય કહેતા અચળ છે. તેથી આ સપાટી પર વિદ્યુત ભારને ગતિ કરાવવા કોઈ કાર્ય કરવું પડતું હોતું નથી. જો જે આના પરના એક્ઝામ્પલ ક્યારેક પૂછાય છે કારણ કે મેજોરિટી થિયોરિકલ છે. સ્વાધ્યાયનો ત્રીજો એક્ઝામ્પલ છે. બે વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ અને એક -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ એ અને બી પર મૂકેલા છે. હવે એક આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. તો જેવો વિદ્યુત ભાર એવો સ્થિતિમાન. વિદ્યુત ભાર ધન હોય તો સ્થિતિમાન ધન, વિદ્યુત ભાર ઋણ હોય તો સ્થિતિમાન ઋણ. હવે પહેલું છે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. એટલે અહીંયા એ આ બી બે વચ્ચેનું અંતર કેટલું છે 6 સેન્ટીમીટર. અહીંયા 2 માઇક્રોકુલમ, અહીંયા -2 માઇક્રોકુલમ. એક્ઝેક્ટ એના મધ્ય સ્થાન પર કોઈ સમતલની કલ્પના કરો. મેં સમતલની કલ્પના કરી PQRS. શું કામ? અહીંયા એ બિંદુથી 3 સેન્ટીમીટર, બી બિંદુથી પણ 3 સેન્ટીમીટર. આનું સ્થિતિમાન પ્લસ બી નું સ્થિતિમાન માઇનસ, માટે એમ કહેવાય કે આ સમતલ પર સ્થિતિમાન શૂન્ય થાય. એ અને બે બિંદુએથી સમાન અંતરે 3 સેન્ટીમીટર સમતલ PQRS છે જેના દરેક બિંદુઓ પર સ્થિતિમાન કેવું છે? શૂન્ય. તેથી આ જે સમતલ છે એ સમતલ એમ કહેવાય કે PQRS બરોબર એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે થિયોરિકલ થયો. બીજું, આ સ્થિતિમાન આ પૃષ્ઠમાંથી આ સમસ્થિતિમાન પૃષ્ઠમાંથી ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? તો કે ધન હોય તો બહાર નીકળે, ઋણ હોય તો પોતાની તરફ. એટલે એ ની દિશા બી તરફ, બી ની દિશા પણ બી તરફ. એટલે લખ્યું આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ? તો કે PQRS એટલે સમતલથી કઈ બાજુ? બી તરફ. સમતલથી કઈ બાજુ? બી તરફ. આવો જ એકાદી વાર MCQ પૂછાઈ ગયો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર પરીક્ષણ વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનો મતલબ એ થયો કે દરેક બિંદુ આગળ સ્થિતિમાન કેવું? સમાન, અચળ. તો જો સ્થિતિમાનનો તફાવત મળે તો કાર્ય થાય. અહીં સ્થિતિમાનનો તફાવત કેવો થાય? શૂન્ય. માટે કાર્ય કેવું થાય? શૂન્ય. માટે આનો આન્સર કેવો આવે? શૂન્ય. જોજે આ લેક્ચરમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ લીધું. સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ એ થતો હતો કે પૃષ્ઠના દરેક બિંદુ આગળ સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તો એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એ ગુણના ગુણધર્મ જુઓ તો પૃષ્ઠની જે કાંઈ બિંદુથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે એ હંમેશા એને લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક બિંદુએ સ્થિતિમાન સમાન છે માટે તફાવત મળે નહીં, માટે કાર્ય અચળ કહેતા શૂન્ય થાય છે. આવી જ રીતના એના એક્ઝામ્પલ છે, MCQ છે, એ આપણે આ વિડીયોની અંદર આપ્યા છે. આના પછીનો જે લેક્ચર કહેતા વિડીયો છે જેની અંદર આપણે ટોપિક 2.6 એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ સૌથી અગત્યનો ટોપિક છે જે આપણે એ લેક્ચરની અંદર લેવાના છે. તો એમ કહેવાય કે આ જે વિડીયો છે એ દરેક વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે અમારી જે ચેનલ છે જસણ એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.